પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે તરંગ લંબાઈ સાથે સંકળાયેલો બીજો ગુણધર્મ શીખવાનો છે। આપણે આની પહેલાના લેક્ચરમાં તરંગ લંબાઈની જો વાત કરીએ તો તરંગ લંબાઈ સાથે સંકળાયેલા તરંગ સંખ્યા, આવૃત્તિ, ઉર્જા અને આઇન્સ્ટાઈન આટલા મુદ્દાઓની ચર્ચા છે। એ ચર્ચા આપણે આના પહેલાના લેક્ચરમાં કરેલી। હવે આજે આપણે આના કરતાં એક સ્ટેપ આગળ વધવાનું છે। તરંગ લંબાઈની સાથે સંકળાયેલો બીજો અગત્યનો ગુણધર્મ કયો છે? તો કે ભાઈ બીજો અગત્યનો ગુણધર્મ છે દ બ્રોગલી સમીકરણ। તો આજે આપણે વાત કરશું દ બ્રોગલી વિશે। દ બ્રોગલી સમીકરણની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આની અંદર આપણે હવે આ જે પ્રકાશ છે એનો બીજો જે ગુણધર્મ છે એની વાત કરશું, જેને બોલવામાં આવે છે દ્રવ્યનું અહીંયા આપણે હવે દર્શાવશું છોકરાઓ વિકિરણનો દ્વૈત સ્વભાવ। આ દ્વૈત સ્વભાવની જો વાત કરીએ તો આનો મતલબ શું થશે? તો કે ભાઈ જો આપણે દ્વૈત સ્વભાવની વાત કરીએ તો આનો મતલબ આવો થશે કે હવે આપણો જે પ્રકાશ છે એ અત્યાર સુધી તો તરંગ પ્રકૃતિ ધરાવતો હતો, હવે એ સાથે સાથે કણ પ્રકૃતિ ધરાવશે। જો આપણે જે ચર્ચા કરવાની છે એ આવી છે કે અત્યાર સુધી જે આપણે વાત કરી હતી એ માત્ર ને માત્ર તરંગ લંબાઈની વાત કરી હતી, જેને આધારે આપણે તરંગ સંખ્યા, આવૃત્તિ, ઉર્જા અને આઇન્સ્ટાઈનની વાત કરી। હવે આપણે શેની વાત કરવાની છે? દ્વૈત સ્વભાવની। એટલે તરંગ પ્રકૃતિની સાથે સાથે કણ પ્રકૃતિ છે અને આની સમજણ આપણને કોને આપી હતી છોકરાઓ? તો કે આની સમજણ આપણને આપી હતી દ બ્રોગલીએ। તો હવે આપણે દ બ્રોગલીની વાત કરીએ તો એને આપણને આવું સમજાવેલું કે જો તમારી પાસે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ આવેલો હોય તો આ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ પાસે પોતાનું દળ હશે વત્તા પોતાનો વેગ હશે। એટલે જો હું દળ અને વેગની વાત કરું તો હવે જ્યારે આવો કોઈ ગતિશીલ કણ આવી રીતે તરંગ પ્રકૃતિ દ્વારા આગળ વધે અને કોઈ પણ વસ્તુ સાથે અથડાશે તો એની સાથે છોકરાઓ પ્રતિસાદ આપશે, અને પ્રતિસાદ આપે છે એનો મતલબ આવો થયો કે આ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ પાસે પોતાનું વેગમાન આવેલું છે। શું આવેલું છે છોકરાઓ? વેગમાન આવેલું છે। શેને આધારે વેગમાન આવેલું છે? તો કે દળ અને વેગને આધારે। એટલે હવે પછી આપણે વેગમાનની જો વાત કરીએ તો વેગમાનને P વડે દર્શાવશું। વેગમાન P બરાબર m/v। હવે તો કે આ સંબંધનો ઉપયોગ કોને કર્યો તો? ગતિશીલ અતિ સૂક્ષ્મ કણના કણ અને તરંગ પ્રકૃતિનો દ બ્રોગલીએ। એટલે આપણને એને આવી રીતના સ્વરૂપ આપ્યું દ બ્રોગલી સમીકરણ। અને દ બ્રોગલી સમીકરણને આપણે આવી રીતે દર્શાવશું લેમ્બડા બરાબર h/mv, લેમ્બડા બરાબર h/p આવી રીતે। પણ ખરેખર જોવા જઈએ તો અહીંયા આપણને જોવા શું મળ્યું હતું? તો કે ખરેખર આપણને છોકરાઓ આવું જોવા મળ્યું હતું કે લેમ્બડા ચલે છે 1/માં વેગમાન અને લેમ્બડા ચલે છે 1/m × v। પછી આમની વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે એને શેનો ઉપયોગ કર્યો હતો? h નો ઉપયોગ કર્યો હતો। અને h બરાબર શું બોલવાનું છે છોકરાઓ? તો કે ભાઈ h બરાબર બોલવાનું છે પ્લાન્ક અચળાંક, જે આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ ગયા છીએ। h ની કિંમત કેટલી હતી છોકરાઓ? 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ। રેડી? ચાલો, તો હવે આપણી પાસે જે અલગ અલગ પદ આવ્યા છે આ બધાની આપણે ઓળખાણ લઈ લઈએ। લેમ્બડા આવશે છોકરાઓ,
ત્યાર પછી એમ આવશે, વી આવશે અને પી આવશે. તો ભાઈ બધાની ઓળખાણમાં શું છે? લેમડા એટલે આપણે શેના તરીકે ઓળખતા અત્યાર સુધી આને? તરંગ લંબાઈ સ્વરૂપે. એ આપેલી શેમાં હશે? નેનોમીટર અથવા એંગસ્ટ્રોમમાં. એમ એટલે છોકરાઓ અતિ સૂક્ષ્મ કણનું દળ. જો આપણને કોઈ માહિતી નથી આપેલી કે આ અતિ સૂક્ષ્મ કણ કોણ છે, તો આપણે જાતે એને શેના તરીકે સ્વીકારી લેવાનું છે? ઇલેક્ટ્રોન તરીકે. અને પછી માસ ઓફ ઇલેક્ટ્રોનની જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે? 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. જો આપણે એને કિલોગ્રામમાં દર્શાવીએ છીએ. રેડી? ચાલો વેગની વાત કરીએ તો હવે આપણે છોકરાઓ આવી રીતે દર્શાવશું. વી બરાબર આપણે વેગ લેશું જે આપણને મળવાનું છે મીટર પ્રતિ સેકન્ડમાં. અને પીની વાત કરીએ તો પીને આપણે બોલવાના છીએ વેગમાન. વેગમાન આપણે લેવાના છીએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં. જો આવી રીતે. તો આટલી આપણે છોકરાઓ આજે જે ચર્ચા કરી છે, હવે આને આધારે આપણે આવા દાખલાઓ જે છે એ શીખવાના થશે. રેડી? તો ધ બ્રોગલી સમીકરણ આપણી પાસે આવી ગયું છે. લેમડા બરાબર એચ અપોન એમવી, લેમડા બરાબર એચ અપોન પી. પહેલાં આના દાખલા જોઈએ, પછી હળવે હળવે આના એમસીક્યુ છે એ તમને શીખવાડું છું. આજે આપણે પહેલાં ધ બ્રોગલી સમીકરણને પૂરું કરીએ. ચાલો ફરીથી એક વખત છોકરાઓ હું સમીકરણ લખી નાખું છું. લેમડા બરાબર એચ અપોન પી, લેમડા બરાબર એચ અપોન એમ વી. રેડી? ચાલો તો માસ ઓફ ઇલેક્ટ્રોનની આપણે જરૂર પડશે, તો માસ ઓફ ઇલેક્ટ્રોન પણ આપણે દર્શાવી દઈએ. 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. રેડી? ચાલો તો કિંમત બધી આપણી પાસે આવી ગયું છે, સૂત્ર આપણી પાસે આવી ગયું છે. હવે તો કે હવે આપણે આમના દાખલા જોઈ લઈએ. જો આપણને પહેલો દાખલો આવી રીતે આપ્યો છે, 280 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલું વેગમાન જણાવો. અહીંયા આપણને વેગમાન પૂછ્યું છે. રેડી? ચાલો અહીંયા છોકરાઓ આપણે દર્શાવી દઈએ 3800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલ વેગમાન જણાવો. ચાલો ભાઈ આવી રીતે પેલું કામ આપણે છોકરાઓ રકમને આધારે જે છે એ પેલા સૂત્ર ગોતીએ. તો આપણે લખી નાખશું ધ બ્રોગલી મુજબ, ધ બ્રોગલી સમીકરણ મુજબ. શું છે છોકરાઓ સમીકરણ? લેમડા બરાબર એચ અપોન પી. ચાલો ભાઈ આપણે વેગમાન ગોતવાનું છે, એટલે આપણે પીને સૂત્રનો કરતા બનાવશું. એટલે આપણું સૂત્ર રહી જશે એચના છેદમાં લેમડા. હવે એચની કિંમત આપણને બધાને ખ્યાલ છે 6.626 ગુણ્યા 10⁻34. તરંગ લંબાઈ જે લેમડા આપી છે એ મને નેનોમીટરમાં આપી છે, એને હું ફેરવી નાખું છું મીટરમાં. તો મને બે કટકે તમારે જવાબ કહેવાનો છે. પહેલાં આપણે જોશું 6.626 ભાગ્યા 280, આટલાનો જવાબ શું આવશે? ચાલો 0.023 મારો જવાબ થયો. હવે આ જુઓ છોકરાઓ 10⁻9 નીચે છે, ઉપર જાય એટલે કેવી થઈ જશે? પ્લસ. 34માંથી 9 જાય એટલે કેટલા વધશે? તો મારો જવાબ આવ્યો 10⁻25. હવે તો કે હવે છોકરાઓ આપણે આમ જોવા જઈએ તો પોઈન્ટ કાપવા પડશે 1 અને 2. હું છોકરાઓ 2 પોઈન્ટ કાપું એટલે મારો જવાબ કેટલો આવશે?
2.3 ગુણ્યા 10⁻27. વેગમાન છે એટલે જવાબ કયો આવશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. રેડી? ચાલો આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા પણ આપણને તરંગ લંબાઈ આપી છે, એંગસ્ટ્રોમમાં આપી છે. એટલે હવે આપણે શું કરવાના છીએ? તો કે જો હવે આપણે આવું કરશું, ધ બ્રોગલી સમીકરણ મુજબ. જો ભાઈ, ધ બ્રોગલી સમીકરણ કેવું છે? લેમડા બરાબર h/p. હું p ને સૂત્રનો છોકરાઓ કરતા બનાવું છું એટલે h ના છેદમાં મને લેમડા જોવા મળશે. h ની કિંમત છે 6.626 ગુણ્યા 10⁻34 અને લેમડાની વાત કરીએ તો અહીંયા આવશે 3800 ગુણ્યા 10⁻10. ચલો પહેલાં આપણે સાદું રૂપ આપી દઈએ. ચલો મારો જવાબ આવે છે 0.0017. 10⁻10 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય 10⁻24. હવે આપણે હળવે કરીને પોઈન્ટ કાપી લઈએ છીએ 1, 2 અને 3. તો હવે મને છોકરાઓ શું સમજણમાં આવ્યું કે 1.7 ગુણ્યા 10⁻27 અને અહીંયા આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. શું જવાબ આવશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? આવડી જશે આવા પ્રકારના દાખલા. તો હવે આ છોકરાઓ જે આપણે તરંગ લંબાઈ વેગમાન માટે ગોઈતું ને, સેમ વસ્તુ આપણે છોકરાઓ વેગ માટે જોઈએ. શેના માટે જોઈએ છોકરાઓ? વેગ માટે. ચાલો બે રકમ આપણે લખીએ. અહીંયા આપણે દર્શાવીએ છીએ 720 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલ વેગનું મૂલ્ય કેટલું? વેગનું મૂલ્ય કેટલું? અને બીજી રકમ છોકરાઓ આપણે અહીંયા દર્શાવીએ છીએ આવી રીતે 4200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલ વેગ કેટલો? રેડી? ચાલો શું જવાબ આવે છે એ તમે મને જરા કોમેન્ટમાં કહેજો. જો છોકરાઓ, હવે આપણે શું કરીએ તો કે હવે આપણે પહેલાં લખશું ધ બ્રોગલી સમીકરણ મુજબ. શું છે ભાઈ? તો કે લેમડા બરાબર h/mv. હવે અહીંયા છોકરાઓ જો, અહીંયા આપણે કિંમતની વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. v ને સૂત્રનો કરતા બનાવશું એટલે h ના છેદમાં m ઇન્ટુ લેમડા. ચલો ભાઈ, h ની કિંમત આપણી પાસે કેટલી છે? 6.626 ગુણ્યા 10⁻34. ભાગાકારમાં આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન. કંઈ નથી કીધું એટલે હું શું લઈ લેવાનો છું? ઇલેક્ટ્રોન. 9.109 ગુણ્યા 10⁻31 એને ગુણ્યા 720 ગુણ્યા 10⁻9. ચાલો પહેલાં આંકડાકીય માહિતીની વાત કરીએ તો 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 720. ચલો આટલાનો જવાબ કેટલો આવશે? ચલો 0.0010 ગુણ્યા, હવે જો 31 અને 9 કેટલા થશે? 40. ઉપર જશે એટલે કેવા થઈ જશે? પ્લસ. તો 40માંથી 34 જાય એટલે કેટલા વધશે? ચલો 10⁶. હવે આપણે પોઈન્ટ કાપીએ છીએ 1, 2 અને 3. એટલે છોકરાઓ આપણો જવાબ શું આવ્યો? 1 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. જોવો જોઈએ આવો જવાબ આવતો તમારે સારું કહેવાય, ગુડ બાબત છે. બધાને સાચો જવાબ આવવો જોઈએ. હવે અહીંયા જુઓ છોકરાઓ,
અહીં આપણે લખશું ધ બ્રોગલી સમીકરણ શું છે ભાઈ છોકરાઓ? તો કે ભાઈ લેમડા બરાબર એચના છેદમાં એમવી. આપણે શું ગોતવા નીકળ્યા છીએ? તો કે ભાઈ આપણે વેગ એટલે કે એચના છેદમાં એમ ઇન્ટુ લેમડા. તો મારી પાસે એચની કિંમત સરસ મજાની છે 6.626 ગુણ્યા 10⁻³ ભાંગાકારમાં આવી જશે 9.109 ગુણ્યા 10⁻31 એને ગુણ્યા 4200 ગુણ્યા 10⁻10. રેડી? જો આ એંગસ્ટ્રોમ થયું. હવે તો કે હવે છોકરાઓ આપણે આની જો વાત કરીએ તો આવી રીતે 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 4200. ચાલો આટલાનો જવાબ બોલો. ચાલો 000 173 એને ગુણ્યા સેમ વસ્તુ થશે 31 ને 10 41 41 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. એમાંથી 34 જાય એટલે કેટલા વધશે? ચાલો 10⁻7 વધે. હવે આપણે છોકરાઓ 1 2 3 અને 4 પોઈન્ટને કાપીએ એટલે આપણી પાસે શું વધવાનું છે? 1.73 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણે તરંગ લંબાઈની સાથે જોડાયેલા શેની ચર્ચા કરી લીધી છોકરાઓ? તો કે આ તરંગ લંબાઈની સાથે જોડાયેલા વેગમાન અને વેગની ચર્ચા કરી. પણ આવા પ્રકારના જો દાખલા પૂછાય તો માની લો કે આમાંથી આપણે એમસીક્યુની વાત કરીએ તો એમસીક્યુ જે છે એ કેવા પ્રકારના પૂછી શકાય હવે એ શીખડાવું. રેડી? ચાલો જો. તો હવે છોકરાઓ આપણે પહેલું કામ શું કરીએ? તો કે ભાઈ પહેલું કામ આપણે તરંગ લંબાઈ અને વેગમાનનો સંબંધ મેળવીએ. અહીંયા હું લખું છું છોકરાઓ તરંગ લંબાઈ અને વેગમાન. જો આના પ્રશ્નો આપણને આવી રીતે પૂછાશે, પહેલા આપણે એનું શોર્ટ સૂત્ર મેળવીએ. λ1 અને λ2 તરંગ લંબાઈ અને વેગમાનનો સંબંધ. શું આવશે છોકરાઓ? λ1 અને λ2 માટે વેગમાનનો સંબંધ. તો કે છે ને આપણે આવી રીતે લખશું λ1 બરાબર એચના છેદમાં P1. એટલે હવે હું P1 ને સૂત્રનો કરતા બનાવું તો છોકરાઓ શું આવી ગયું? P1 બરાબર એચના છેદમાં λ1. ચલો અહીંયા જુઓ છોકરાઓ λ2 બરાબર શું કહેવાનું છે? એચના છેદમાં P2. તો હવે છોકરાઓ હું અહીંયા P2 ને સૂત્રનો કરતા બનાવી લઉં તો એચના છેદમાં શું આવી જશે? λ2. તો હવે આપણે વેગમાનનો જો સંબંધ મેળવવા જઈએ તો કઈ રીતે લખશું? તો કે ભાઈ P1 ના છેદમાં P2. હવે P1 ની વાત કરીએ તો P1 ની કિંમત શું છે? એચના છેદમાં λ1. અને છોકરાઓ P2 ની કિંમત શું છે? એચના છેદમાં λ2. તો હવે જો આપણે આમ સાદરૂપ આપવા જઈએ તો h બંને માટે કેવો થઈ ગયો છોકરાઓ? કોમન. તો હવે આપણને દાખલો ગણવા માટેનું એક સરસ મજાનું સૂત્ર મળી ગયું. હવે પછી આપણે દાખલો ગણવા માટે આનો ઉપયોગ કરશું. P1 ના છેદમાં P2 બરાબર λ2 ના છેદમાં λ1. એટલે જ્યારે કોઈ એમસીક્યુ પૂછ્યો હોય તો આપણે મોટી મોટી ગણતરી ન કરવી પડે. આપણે ડાયરેક્ટ આમાં કિંમત મૂકશું તો આપણને સેમ જવાબ મળવાનો છે. ચાલો આ બાજુએ શું કરવું છે આપણે? તો કે જો આ બાજુએ આપણે તરંગ લંબાઈ અને વેગ વચ્ચેનો સંબંધ મેળવીએ. તરંગ લંબાઈ અને વેગ સાથેનો સંબંધ. તો હમણાં છોકરાઓ આપણે આવી રીતના પ્રશ્ન પૂછી શકશું ને કે λ1 અને λ2 તરંગ લંબાઈ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ સાથે સંકળાયેલ વેગ
ચાલો ભાઈ આવી રીતે. તો હવે હું અહીંયા લેમડા વનનું સૂત્ર શું લખવાનો છું? લેમડા વન બરાબર H/m ઇન્ટુ V1, કારણ કે દળ આપણે અચળ રાખીએ છીએ. V1 બરાબર શું આવશે? Hના છેદમાં m ઇન્ટુ લેમડા વન. હવે તો કે હવે આ જુઓ છોકરાઓ, લેમડા 2 બરાબર શું બોલશું આપણે? Hના છેદમાં m ઇન્ટુ V2, એટલે કે V2 બરાબર શું થઈ જશે? Hના છેદમાં m ઇન્ટુ લેમડા 2. ચાલો, મારી પાસે હવે બંનેના સમીકરણ આવી ગયા છે. તો હું ગુણોત્તરની જો ચર્ચા કરું છોકરાઓ તો આવી રીતે V1ના છેદમાં V2 બરાબર, ચલો ભાઈબંધ, V1ની કિંમત શું છે? Hના છેદમાં m ઇન્ટુ લેમડા 1, અને છોકરાઓ V2ની કિંમત કેટલી છે? Hના છેદમાં m લેમડા 2. તો આની અંદર હવે આપણે જો ઉલારીઓ કરવાનું શરૂ કરીએ તો Hનો અને Hનો ઉલારીઓ થશે, m અને mનો ઉલારીઓ થશે. તો દાખલો ગણવા માટે આપણી પાસે નવું, એટલે કે MCQ સોલ્વ કરવા માટે આપણી પાસે નવું સૂત્ર કયું આવી ગયું છોકરાઓ? તો કે V1ના છેદમાં V2 બરાબર લેમડા 2ના છેદમાં લેમડા 1. રેડી? તો સાબિતી આપણે એટલા માટે આપી છે છોકરાઓ કે હવે પછી ગમે એવા MCQ પૂછ્યા હોય તો આપણે એના માટે આવડી મોટી ગણતરી દર વખતે કરવાની જરૂર નથી. હું આની અને આની મદદથી ડાયરેક્ટ આવા MCQ જે છે એ સોલ્વ કરી શકું. રેડી? ચાલો, તો આવા છોકરાઓ આપણે બે MCQ સોલ્વ કરીએ. પહેલા વેગમાનની સાપેક્ષમાં. ચાલો, અહીંયા જુઓ છોકરાઓ, રકમ આપણને આવી આપેલી છે 200 નેનોમીટર અને 800 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલ વેગમાનનો ગુણોત્તર જણાવો. વેગમાનનો ચાલો ગુણોત્તર જણાવો. આવી રીતે અહીંની જો આપણે છોકરાઓ વાત કરીએ તો અહીંયા આપણે આવી રીતે દર્શાવશું 2400 એંગસ્ટ્રોમ અને 600 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલ વેગમાનનો ગુણોત્તર જણાવો. ચાલો, તો આનો જે જવાબ આવે એ તમે મને જરાક કમેન્ટ કરીને કહો. ચાલો, હવે જો છોકરાઓ, તો આપણે આવા પ્રકારના ગુણોત્તરની વાત કરીએ તો આને હું નામ આપું છું લેમડા 1, આને હું નામ આપું છું લેમડા 2. તો હવે છોકરાઓ જોવો ને જરાક, આપણે તો એકદમ સરસ રીતે શીખવાડી દીધું. P1ના છેદમાં P2 બરાબર લેમડા 2ના છેદમાં લેમડા 1, એટલે કે અહીંયા આવશે 800ના છેદમાં 200, એટલે અહીંયા આપણો જવાબ આવશે 4ના છેદમાં 1. તો હવે મારે જો ઓપ્શનમાં જોવું હોય તો P1 જેમ P2 બરાબર મારો જવાબ શું થશે? જો 4:1. અને આની કોર આપણે છોકરાઓ જોવા જઈએ તો આ 2400 એંગસ્ટ્રોમને કહેવાનું છે લેમડા 1, આ 600 એંગસ્ટ્રોમને કહેવાનું છે લેમડા 2. તો આવા પ્રશ્નો તો છોકરાઓ બહુ સહેલા હોય. હવે આપણે વેગની વાત કરી, વેગમાનની જો વાત કરીએ તો શું કરશું? તો કે ભાઈ P1ના છેદમાં P2 બરાબર
લેમડા 2 ના છેદમાં લેમડા 1 એટલે છોકરાઓ તો કે ભાઈ જો અહીંયા આવશે 600 ના છેદમાં 2400. તો આનું જો આપણે સાદરૂપ આપવા જઈએ તો આનું સાદરૂપ આવશે 1 ના છેદમાં 4. તો હું ઓપ્શનમાં શું ગોતવાનો છું? P1 જેમ P2 બરાબર 1/4. એ શું આવી જશે છોકરાઓ? 1/4 આપણો જવાબ થશે. હવે આ જ વસ્તુ આપણે કોની માટે લખવાની છે? તો કે આ જ વસ્તુ આપણે દર્શાવવાની છે વેગ માટે. કોના માટે દર્શાવી છે? વેગ માટે. ચાલો જો આવી રીતે 500 નેનોમીટર અને છોકરાઓ અહીંયા આપણે એકાદો આંકડો સેટ કરી દઈએ. 2500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ માટે વેગનો ગુણોત્તર જણાવો. તો હવે તો છોકરા આપણે એટલા હોશિયાર થઈ ગયા છીએ કે આવા પ્રકારના પ્રશ્નમાં જ્યાં રકમ પૂરી થાય ને ત્યાં આપણો જવાબ તૈયાર હોવો જોઈએ. બરાબર છે? પછી તો ભાગની વાત છે. 7500 એંગસ્ટ્રોમ તથા 2500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સાથે સંકળાયેલ વેગનો ગુણોત્તર. ચાલો તો જ્યાં રકમ પૂરી થાય ત્યાં તમારો કોમેન્ટમાં જવાબ લખાઈ જવો જોઈએ કે આનો જવાબ આ આવશે. તો જો છોકરાઓ હવે આપણે એવી સરસ પ્રેક્ટિસ થઈ ગઈ છે કે આપણે અહીંયા જોયું 500 નેનોમીટર લેમડા 1, 2500 નેનોમીટર લેમડા 2. તો હવે તો કે ભાઈ હવે વેગની વાત કરીએ તો V1 ના છેદમાં V2 બરાબર લેમડા 2 ના છેદમાં લેમડા 1. ભાઈ બન લેમડા 2 ની કિંમત કેટલી આપી છે આપણને? 2500. લેમડા 1 ની કિંમત કેટલી આપી છે? 500. એટલે કે 5 ના છેદમાં 1. તો હવે આપણે જ્યારે ઓપ્શનમાં લખીએ કે V1 જેમ V2 બરાબર 5/1. અહીંયા તો કે અહીંયા 7500 એંગસ્ટ્રોમની વાત કરીએ તો લેમડા 1, 2500 એંગસ્ટ્રોમની વાત કરીએ તો લેમડા 2. તો હવે જો હું વેગની વાત કરું તો V1 ના છેદમાં V2 એટલે કે લેમડા 2 ના છેદમાં લેમડા 1. અહીંયા શું આવી જશે છોકરાઓ? તો કે જો અહીંયા આવું આવી જશે 2500 ના છેદમાં 7500 એટલે કે 1 ના છેદમાં 3. એટલે V1 જેમ V2 બરાબર 1/3. અહીંયા છોકરાઓ આપણો જવાબ કેટલો આવશે? 1/3 આપણો જવાબ આવે છે. તો આ જ વસ્તુ આપણને અલગ અલગ માટે પણ પૂછી શકે. તો હવે નવા પ્રકારના પ્રશ્નો આમાંથી શું પૂછાશે એ પણ તમને કહી દઉં. હવે આ જો છોકરાઓ આ વખતે આપણે શું કર્યું છે એ જરાક સમજી લ્યો. 200 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે V1 અને 600 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે V2. તો આનો સીધો મતલબ આવો નીકળો કે ભાઈ V1 ના છેદમાં V2 બરાબર આપણે લખીએ છીએ લેમડા 2 ના છેદમાં લેમડા 1. તો આ જ સમીકરણ હું આમે લખી શકીશ ને. હવે લેમડા 1 ના છેદમાં લેમડા 2 બરાબર V2 ના છેદમાં V1. જો બંને વસ્તુ કેવી થઈ ગઈ છોકરાઓ? એક સમાન. હવે તો કે હવે આપણે પહેલા તરંગ લંબાઈ ગોતે, કેમ કે આપણી પાસે સંબંધ તરંગ લંબાઈનો છે.
લેમડા 1/2 બરાબર V2 એટલે કેટલા થશે 600 અને V1 એટલે કેટલા થશે તો કે 200. અહીંયા મારો જવાબ કેટલો આવ્યો 3/1. એટલે હવે મને લેમડા 1 લેમડા 2 ની કિંમત મળી ગઈ 3/1. હવે જરાક તમે જૂનું યાદ કરો, આપણે બીજું શું શીખડાવેલું છે તો કે જો હું આવૃત્તિની વાત કરું તો આવૃત્તિ ν1 બરાબર શું થાય C/λ1 અને આવૃત્તિ ν2 એટલે શું થાય C/λ2. તો પ્રકાશની ઝડપ તો બંને માટે કેવી હોવાની સરખી. તો હવે હું આમનો ગુણોત્તર લેવા જાઉં તો ગુણોત્તર તો કેવો મળવાનો છોકરાઓ આપણને એક સરખો, કેમ કે C એટલે કે પ્રકાશની ઝડપ તો ઉડી જશે. તો અહીંયા પણ એક નવું સૂત્ર આ બંને ઉપરથી મેળવ્યું. કયું સૂત્ર મેળવ્યું તો કે ભાઈ ν1/ν2 બરાબર અહીંયા આવશે લેમડા 2/λ1. ચલો ભાઈ લેમડા 2 ની કિંમત કેટલી હતી 1/3. ભાઈ મારો આવૃત્તિનો જવાબ શું થયો ν1/ν2 બરાબર 1/3. જો આવી રીતે. તો જો છોકરાઓ હવે આપણે અહીંયા જે આટલું બધું સમજાવ્યું ને આની વાત કરું આટલું બધું, તો આનો એક સિમ્પલ સંબંધ હતો છોકરાઓ V1/V2 બરાબર લેમડા 2/λ1 બરાબર ν1/ν2. જો આટલું સરળ. આ બધું આપણે શું કર્યું છે કે જે અલગ અલગ મારી પાસે સૂત્ર છે મેં ભેગા કર્યા છે. હવે આ દાખલા માટે જરાક તમે સમજો કે જ્યારે આપણે લેમડાનું સૂત્ર લખતા હતા ત્યારે શું લખતા હતા H/mv, એટલે કે લેમડા ચલે છે 1/v. આ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. પછી મેં તમને ઉર્જાના સૂત્ર શીખડાવ્યા જ છે. જો ઉર્જા E બરાબર hc/λ. H એટલે પ્લાન્કનો અચળાંક અચળ હોય, C એટલે પ્રકાશની ઝડપ અચળ હોય. તો અહીંયા શું થયું E ચલે છે 1/λ. અહીંયા E અને લેમડા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બધા વ્યસ્ત પ્રમાણના સંબંધને જો હું વ્યવસ્થિત રીતે ગોઠવી દઉં તો જો આટલું સરળ બન્યું છોકરાઓ કે V1/V2 બરાબર લેમડા 2/λ1 બરાબર અહીંયા શું આવી જશે હવે E1/E2. રેડી. તો હવે મારે ઉર્જા ગોતવી હોય તો છોકરાઓ તો કે ભાઈ E1/E2 બરાબર ચલો ભાઈ વેગ કેટલો આપ્યો છે આપણે 80/40. કેટલો જવાબ આવશે 2/1. તો આ બધી વસ્તુ શોર્ટ ટ્રીક ઉપર ચાલે છે. જેટલું આપણે સરળતાથી આવા પ્રશ્નને સમજશું એટલું સરળતાથી આપણને આ બધી વસ્તુ આવડશે. રેડી ચાલો.